તો હેલો ફ્રેન્ડ્સ, હું રેણુકા મારી ધ્રુવી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે શિયાળા સ્પેશિયલ ગુંદ પાકની રેસીપી બનાવવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો ગુંદ પાક બનાવવા માટે મેં 500 ગ્રામ ગુંદ લીધો છે, સાથે 500 ગ્રામ ગોળ લીધો છે, સાથે 500 ગ્રામ ઘી પણ લીધેલું છે, સાથે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, બત્રીસું પાવડર, ખસખસ, કાજુ બદામને ક્રશ કરીને લીધા છે, સાથે ખોપરાને પણ ક્રશ કરીને લીધું છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ કડાઈમાં ઘી પણ લઈ લીધું છે। તો સાથે આપણે ગુંદ એડ કરી લઈશું, સાથે ગોળ પણ નાખી લઈશું। બધાને સરસ મિક્સ કરી લઈશું। સાથે આપણે એટલા જ પ્રમાણમાં પાણી પણ લેવાનું છે। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। આપણે બધી જ વસ્તુ એક સરખા માપમાં લેવાની છે। તમારે ગુંદ પાક 500 ગ્રામનો બનાવવો હોય તો પણ એટલું સરખું માપ રાખવાનું, અને જેટલું તમારું બનાવતા હોય તમે એ રીતે સરખું માપ જ રાખવાનું। તો ચારેય વસ્તુને સરસ એક સરખા મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે સતત હલાવતા રહેવાનું છે, કેમ કે નીચે ચોંટે નહીં। આ મારી દાદીની શીખેલી રેસીપી છે। તો એકદમ ઇઝી અને સરળ રેસીપી છે। જો પહેલી વારમાં તમે બનાવશો તો પણ પરફેક્ટ બનશે। તો ફ્રેન્ડ્સ, ગુંદ પાકવાની પણ એક ટ્રીક છે। જો હાલ તમે જોઈ શકો છો એક ધારમાં જ પડે છે, જ્યારે ગુંદ પાકી જશે એકદમ તો તે એક ધાર નહીં રહે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગુંદ આપણો પાકી ગયો છે, કેમ કે એક ધારમાં નથી, તૂટી તૂટીને પડે છે। તો આ વખતે ગુંદ પાકી ગયો એવું ખબર પડી જાય આપણને। તો મેઇન ટ્રીક આ રહી છે કે ગુંદ પાકી જાય એ આ રીતે જ ખબર પડે। આ વખતે સમજી લેવું કે ગુંદ એકદમ સરસ રીતે પાકી ગયો છે। તો આ વખતે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો ગેસ બંધ કરી અને પછી જ બધું નાખીશું। ફ્રેન્ડ્સ, આ સમયે આપણે ખોપરાનું છીણ એડ કરી લઈશું, સાથે આપણે ડ્રાયફ્રૂટ જે ક્રશ કરીને લીધા છે તે પણ એડ કરી લઈશું। તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ આપણે નીચે ઉતારીને જ કરવાની છે। તો તમે જોઈ શકો છો મેં બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધા મસાલા નાખી લઈશું। તો સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, જે આપણે 32 લીધું છે એ પણ એડ કરીશું, અને સાથે ખસખસ લીધી છે તે પણ એડ કરીશું। તેને પણ બધાને સરસ મિક્સ કરી લઈએ। તો મસાલા આપણે નીચે ઉતારીને જ નાખવાના છે। જો ગેસ ચાલુ હશે ને નાખીશું તો બધા મસાલા દાજી જશે અને તેની કડવાશ પણ હશે, તો ખાવામાં ટેસ્ટ સારો નહીં લાગે। તો ફ્રેન્ડ્સ, શિયાળા સ્પેશિયલ ગુંદની રેસીપી બની અને તૈયાર છે। તો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ। ત્યાં સુધી આવજો।